જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય જિનેન્દ્ર અને સીતારામ. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. આજે છે બુધવાર ને બપોરના 1 વાગે છે અને છોકરાઓ છે ને બંને લંચ કરવા બેસી ગયા છે. શું બેટા? હા, વાંધો નહીં. અને લંચમાં છે ને આજે શું બન્યું છે બતાવું. જો કાલે છે ને ખીચડી વધી હતી ને તો એના ભજીયા બનાવી દીધા છે. આમ એકદમ છે ને ક્રિસ્પી થાય બહારથી અને અંદરથી સોફ્ટ. છોકરાઓને બહુ મજા આવે છે એટલે એ બનાવી દીધા છે અને બંને બેસી ગયા છે. સવારનું બપોરનું ભેગું ચાલે છે અત્યારે અમારે, કેમ કે આજે ઈદની રજા હતી છોકરાઓને એટલે બંને મોડા સુધી સૂતા હતા અને અત્યારે હવે જાગીને સીધું જમવા બેઠા છે. બપોરનું એવું છે. ચલો હવે 2 દિવસમાં રક્ષાબંધન છે અને હજી રક્ષાબંધનનું રાખડીને એવું લેવા જવાનું બાકી છે મારે. આજે એ વિચાર છે કે બપોર વચ્ચે થોડીક રક્ષાબંધનની શોપિંગ કરવી છે. રાહીને ગિફ્ટ જોઈએ છે શ્લોક તરફથી, એ કંઈક લાવવું પડશે અને રાખડી. તો આજે બપોરે વિચાર છે કે જોઈએ હવે ચલો. જો આજ તો છે ને હું રાહી શ્લોકને લઈને શોપિંગ કરવા નીકળી ગઈ. ચલો જો અમે નીકળ્યા હતા ઘરેથી એકલા, પાછા કેવી અમને જોઈન કરી લીધા છે. અમારી રાખડીની શોપિંગ તો થઈ ગઈ છે. હવે મસ્ત રાખડી લઈ લીધી ને. જો વાગ્યા છે 7:30, ઘરે આવી ગયા છે અમે અને આજે ડિનરમાં બને છે સેવ ટામેટાનું શાક અને રોટલીનો લોટ બાંધી દીધો છે અને બીજું અત્યારે અહીંયા બને છે દાડમનું જ્યુસ કેયુર માટે. સારું છે હવે એમને આમ તો, પણ કંઈ જમવાનું ઓછું છે. ફ્રૂટ ને જ્યુસ ને એવું ચાલે છે, હજી વાંધો નથી. સારું છે ને હવે કમ્પ્લીટ છે. મલાઈ સંચય પછી નાખજો, પહેલાં હું જ્યુસ કાઢી નાખું પછી. જો અમારું છે ને દાડમનું જ્યુસ રેડી છે. મને તો કોઈ દિવસ ચાખ્યું નહીં, ખબર નહીં કેવું લાગે. દાડમ તો સારા લાગે. સારું લાગે. હું તો એમની ફ્રૂટ ખાવાની ચોર છું. મને ફ્રૂટ ખાવું ન ગમે. કડવું લાગે. સંચર નાખ્યું કોઈ. જો અમારે છે ને દયાબેન ને સુરેશ કુમાર આવ્યા છે. દયાબેન રાખડી બાંધવા આવ્યા છે ને વેલા એડવાન્સમાં. હા, નહીં તો રક્ષાબંધનના દિવસે જ આવે, પણ આ વખતે એમને બહાર જવું છે ને એટલે આજે રાખડી બાંધવા આવ્યા છે. કેયુરને રાખડી બાંધે છે. આજના વિડીયોમાં જ અપેક્ષાબેને કીધું છે ને કે એ અશોકભાઈને બાંધે છે. આ અશોકભાઈના બેન છે દયાબેન, એ કેયુરને બાંધે છે. કેયુરના બેન ત્યાં છે અને દયાબેનના ભાઈ ત્યાં છે, એટલે એ 2 ભાઈ બેન ત્યાં રક્ષાબંધન સેલિબ્રેશન કરશે અને અહીંયા અમારે કેયુર ને દયાબેન અહીંયા સેલિબ્રેટ કરી લેશે. કેમ? આ વખતે એમાં એવું છે, દયાબેન ને સુરેશકુમાર ફરવા લઈ જાય છે. સુરેશકુમાર ફરવા કરવા માટે. હા, એટલે સુરેશકુમાર એની ભાઈ ને એટલે એમ કે સુરેશકુમાર કે મેં તો બેન ની ત્યાં જાય છે. બેન ને ત્યાં સુરતમાં લઈ જતા ને એટલે મારી બેન ને એટલે ઘણા એ નહીં આ ખાલી તમે રક્ષાબંધન કરવા જાવ. ના, એમ સુરતમાં એવો રિવાજ છે હો, ભાઈ જાય બેન ના ઘરે. એટલે આ વખતે સુરેશકુમાર જાય છે. હા, એટલે આ વખતે સુરેશકુમાર નો વારો છે. દાદા તો એની બેન ની ઘરે જવાનું છે, મારે તો એક જગ્યાએ જવાનું. એટલે તમે જાવ તો એટલે મારી બેન આવે છે, તમે એમ જો. હા.
હમણાં જો પછી ફોટા પાડી લેવા છે હા. પછી તમે ખાઈ લો. તમે તાકી ખવડાવી દ્યો. ના, મને નો ભાવે. એમ મોઢામાં પાછળ આપો નો ભાવે. ના મળે. વાળાને બધા ટાઈમ એડજસ્ટ નો થાય હો, અમારે થાય એમ કઈ હા ફોન કરો તો એને. મસ્ત રાખડી જાઓ તો લે. આયા છે જો ગાઈ દયા હે ને? દયા પિયાની રાખી કેવી તને કેવી લાગી એમ કેતો અમને તો ગમી હવે આપણે જોઈને ત્રણેયને લઈ ફોન કરો તો ઉભા રહો હું કરું ચોક તો જો આમ બેઠું ઈ તો આવે જ ને વાંધો નહીં, ચાલો. ચલો જો અમારે તો મસ્ત રાખી સેલિબ્રેશન થઈ ગયું એડવાન્સમાં. મારા અપેક્ષાબેન અહીંયા નથી પણ દર વર્ષે દયાબેન, અસ્મિતાબેન અને આનંદીબેન હતા મારા માસીજીની દીકરી. એ હવે ઓસ્ટ્રેલિયા જતા રહ્યા છે. નહીં તો બસ આ ત્રણ બહેનો તો આવે જ રાખડી રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવા. હા, અને અપેક્ષાબેનની રાખડી આવી હોય ને એ બાંધી દે. દયાબેનને બહાર જવાનું હતું એટલે એ આજે આવી ગયા. હવે અસ્મિતાબેન આવશે રક્ષાબંધનના દિવસે. અને અમારા આનંદીબેન ઓસ્ટ્રેલિયા છે. નહીં રાહી? આનંદી ફિયાને યાદ કરીએ ને? અમારા રાહીને એ બહુ યાદ કરે આનંદી ફિયાને. તો વેકેશન હોય ને એટલે એમ કે યાદ આવે એમ. દેવમભાઈનું વેકેશન છે તો કેમ ઈ ન આવે? એને કેમ સમજાવું કે લંડન જવા માટે વિઝા જોઈએ, આપણે જઈ ના શકીએ અને એટલી જલ્દી એ લોકો આવી ના શકે. એવું છે. અહીંયા ને અહીંયા હોય તો છોકરાઓને મજા આવે. ચલો ને બસ અમે રાખડી લઈ આવ્યા છીએ. હું મારા ભાઈ ભાભીની લાવી, રાહી એના ભાઈઓની લાવી, મહર્ષની, પછી શ્લોકની, પ્રિયમની, દયાબેનનો છોકરો છે પ્રિયમ, એની આપી દીધી આજે અમે. દેવમની મોકલાઈ દીધી છે પહેલાં. એટલે હવે શ્લોકની ને મહર્ષની રાહીને બાંધવાની રહી, મારે મારા ભાઈ ભાભીને. એટલે અમે આજે રાખીની શોપિંગ કરી આવ્યા. બીજી શોપિંગ કરવા ગયા હતા પણ કંઈ મેળ ના પડ્યો નહીં રાહી. એવું થયું. એટલે અમે બહુ ફર્યા પણ ક્યાંય મેળ જ ના પડ્યો અમારો. આજે કાલે આપણે જીની માટે ગિફ્ટ કરવા જવાનું. હવે કાલે તો ખબર નહીં, ટાઈમ હશે તો જઈશું કાલે. તો કંઈક કરીશું હવે, બરાબર ને? હવે સૂઈ જા, કાલ સ્કૂલ છે. અત્યારે 12 વાગ્યા છે. જો અમારો શ્લોક તો સૂઈ ગયો છે. આ છોકરીને છે ને સુવાની ખબર જ નથી પડતી. કાનાભાઈનો ફોન આવ્યો છે કે એ વાત કરે છે ને ક્યારની, કાના અંકલ આમ, કાના અંકલ આમ. હે ને? મૂડમાં હોય ને તો ફોનમાં બધા જોડે વાત કરે, બાકી ગમે એટલું બોલાવે ને તો સામે ના આવે. મારા આમ મૂડી ગર્લ છે અમારી, મૂડી. એટલે મૂડ હોય ને તો જ વાત કરે. તે કાનાભાઈને પૂછે છે કે તમને મારી બર્થડેટ યાદ છે, હું કેટલા યર્સની થઈ એ યાદ છે. એનું બધાને યાદ રાખવાનું, કેમ? હે ને? ચલો હવે આપણે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીશું. ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય. થેન્ક્સ ફોર વોચિંગ.